हेलो दोस्तों, अमरा व्लॉग में तमाરું स्वागत है। तो અમે मैं ओमकारेश वीरेंद्र उप कालू तो અમે જઈ રહ્યા છે एक्सरसाइज કરવા માટે, દોડવા માટે। તો અમારે આ ભાઈને પોલીસની તૈયારી કરવાની એટલે એના સપોર્ટમાં અમારે આવવું પડે ને એટલે જુઓ તમે આ ભાઈ બહુ દોડે છે, આર્મીમાં બી સિલેક્ટ થઈ જશે એવું કામ છે આનું। બહુ ભારે દોડે છે। વચમાં આવે છે ચણી બોર, તો અમે ખાઈએ। અને આ ચણી બોર છે, જોઈ શકો છો તમે, બહુ મસ્ત લાગે, બહુ સ્વાદ છે। મોડું બહુ ના સારું લાગતું હોય તો આ ખાવાથી બહુ સારું લાગશે મોડામાં। તો અમારે કાલો પણ ખાય છે ને અમારે પેલા ભાઈ બેટા અહીંયા ગાડી ખાય છે અને પેલા કોઈ સાડું બેઠેલા છે ત્યાં ગાડી। આ તમે પણ ખૂબસૂરત નજારો જોઈ શકો છો। આ પેલા ભાઈ ખાય છે ઓમકારેશ્વર। એ ઓમ ભાઈ इधर से आ बाजू जो ने, आ बाजू जो ने हाल हेलो कर ले भाई। चनी बोरा खाट क्यों लागे, बહુ મસ્ત છે, બહુ મસ્ત ચણી બોરા લાગે છે। આયા ને તમારે પણ ખાવું હોય તો ખાઈ જજો। નેવા નર્મદા માતાની કિનારે નેવા ખાવા માટે આવી જજો, બહુ મસ્ત લાગે છે। તો ચણી બોરા ખાઈએ, હવે અમે જશું દોડવા। તો અમે આવી જશે રસ્તા ઉપર, હવે અહીંથી ના અમે દોડીશું। તો ચાલો તમને બતાવી આગળ। તો તમને નંદી કિરાણે અમે ચાલે છે, પેલા ભાઈ રોડે દોડશે ઓમ ભાઈ ને અમે મેં ને કાલુ બે જણ તો અહીંયા ગાડી લઈને જાય છે। તમને નર્મદા કિનારે પણ જોઈ લો તમે, કેટલો મસ્ત નજારો છે અહીંનો, જોઈ શકો છો। પક્ષીઓ કેટલા મસ્ત, પેલા બે બ્રિજ છે। અમારા ગામનું મંદિર છે અગત્યેશ્વર મહાદેવ। પેલું છે અમે નાની રાવલ પણ મહાદેવનું મંદિર છે। વાતાવરણ કંઈક આજે અલગ છે રોજ કરતાંને, જે કંઈ વરસાદ આવે એવું થઈ રહ્યું છે, જોઈ શકો છો તમે। કોઈ ગેરંટી નથી, વરસાદ પણ પડી શકે છે એવું છે, જોઈ શકો છો તમે વાતાવરણ। સુરજ દાદા બી હમણાં દેખાય છે, વાદળમાં ઢકાઈ ગયા હતા, દેખાતા નહોતા, હમણાં દેખાયા છે। હા કાંઈ બોલો તમે, અહીંયા તો જોઈને ચાલવું પડે, પગ લપસે જાય ત્યારે બોગડું પડી જાય, પછી અમારે કારીગર પાસે જવું પડે બેસાડવા માટે। તો પેલા ભાઈ એની ગાડી છે ઓમભાઈ ને મેં ને કાલુભાઈ બે જણ નર્મદા કિનારે ચાલીએ। એ દોડશે તો તમને બતાવીશું હમણાં। બહુ મહેનત કરે છે એ માણસ, બહુ મહેનત કરે છે। ભગવાનને એવી પ્રાર્થના કરે કે એની દરેક મહેનત સફળ થઈ જાય, મહેનત રંગ લાવી દે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। મા નર્મદાને પણ પ્રાર્થના કરીએ કે એની દરેક કામ પૂરા થાય એના। અમારા કાલુભાઈ બી કામ કરે છે એ કોમેડી બોયમાં, એમની પણ દરેક કામ પૂરું થાય, એમ સપના પણ પૂરા થાય। નર્મદે હાલ નર્મદે હાલ બોલવું પડે। પેલો ઓમકારેશ્વર હવે છે, હજુ તો ચાલતા જાય છે, એને ખબર છે। એક તો ચાલતા જાય ને કે રોજ તો અતારું દોડીને જાય। ચાલો એ દોડશે ને ત્યાં ગાડી બતાવીશું તમને। આને અમે કહીએ અમારી દેશી ભાષામાં ડુંગળું કહીએ, ડુંગળું કેટલું મસ્ત લાગે છે આની અંદર।
સર ભાઈ ઝંડો ઓકે છે. ઝંડો ઊભો કરીશ. તો આ ઝંડો અહીંયા પડી ગયેલો હતો નીચે, તો અમે ઊભો કરીએ એને, કારણ કે કેટલી જાતનું વસ્તુ પડી ગયેલું હોય કંઈ કી નથી. આ રીતના આપણા હનુમાન દાદા જય શ્રી રામ લખેલું છે, તો આપણે એને ઝંડાને ઊભો કરી દઈએ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. આપણે ઝંડો ઊભો કરી દીધો છે, તો ભય પડી રહે એ બહુ સારું ના દેખાય, એટલે આપણે ઝંડો ઊભો કરી દીધો છે. જય શ્રી રામ. તો ઓમકારેશ ભૂણા લઈને આવી ગયો અમારી સારું. અમે આ ભૂણા ખાય છે અત્યારે, એ પણ બહુ શરમાય છે, તો મને કાંઈ સમજણ ન પડતી અને હાની શરમ લાગે છે. જો પેલો જો એટલે આમાં શું શરમાવાનું હોય? તું એ ભૂણા ખવાય તો એમાં શું શરમાવાનું? હાલો જોઈ શકો છો. ઓમકારેશ્વર એટલો સરસ છોકરો છે કે એકલો ના ખાય ને અમને પણ ભૂણા ખવાય એને ને જોઈ શકો તમે. જો અહીં કંઈ બીજું આ 11 ભૂણા મેકેલા છે નાળા ઉપર, આ તમે જોઈ શકો છો. એ બધા માટે મેકેલા છે એમ એને, એટલે એકલો તો ના જ ખાય. બહુ અમે વિડીયો શૂટ કરીને ઘેર જઈ રહ્યા હતા, ત્યારે બીજા બ્લોગરો આવી જ જશે શૂટિંગ માટે, તો હવે એમનો વિડીયો શૂટ કરીશું. શું કહેશો ગજેન્દ્રભાઈ? બસ કેમ છો? હો મારી ગાડીનો સ્ટેન્ડ માં ભરાય. પ્રકાશભાઈની ગાડીનું સ્ટેન્ડ માં ભરાજ્યું. તો કંઈ કહેવા માંગો એના માટે 2 શબ્દ? સારું કહેવાય, વધારે ના ગયું. આ એમનો વિડીયો શૂટ કરી લઈએ. હવે અમારા તો વિડીયો શૂટ થઈ ગયા છે.